अन्य समाचार सूरतથી જ્યાં પલસાણાની જોડવા ગામે મિલમાં ડ્રમ ફાટવાની ઘટના સામે આવી છે। સંતોષ ટેક્સટાઇલ મિલમાં બની છે આ ઘટના, જ્યાં ડ્રમ ફાટતા સર્જાયો અફરાતફરીનો માહોલ। અનેક કામદારોને ઈજા થયાની આશંકા સેવાઈ રહી છે। અન્ય કામદારો મિલમાં ફસાયા હોવાની સંભાવના છે। પતરા તોડીને કામદારોને બહાર કાઢવા પ્રયાસ કરવામાં આવ્યા। 108ની ટીમ કડોદરા અને પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, જો કે હાલ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। तो पलसाणानी जोड़वा गामे मिलमां ड्रम फाट्यानी घटना सामे आवी छे। आ घटना छे संतोष टेक्सटाइलनी। त्यारे ड्रम फाटता अफरातफरीनो माहोल सर्जायो हतो। વધુ માહિતી બળદેવ સુથાર સંવાદદાતા આપી રહ્યા છે। બળદેવ, જાણવા માંગીશું શું હતી આ ઘટના અને હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? જે રીતે સુરત જિલ્લાના જે પલસાણા જોડવા ગામ છે ત્યાંની એક ઘટના જે સામે આવી છે કે બપોરના સમયે જે પલસાણાના જોડવા ગામની અંદર જે સંતોષ ટેક્સટાઇલ મિલ આવેલી છે તેની અંદર અચાનક જ જે કંપની છે, મોટી કંપનીની અંદર જે કામદારો કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન ડ્રમ અચાનક જ કોઈ કારણસર જે ફાટ્યું હતું અને તેના કારણે મજૂર વર્ગ અને કામદારોની અંદર ભારે ઈજાના નિશાનો જે જોવા મળી રહ્યા છે। ભારે ઈજા થઈ હોવાના જે હકીકત સામે આવી રહી છે, કારણ કે જે બોઇલર ભરેલું જે ડ્રમ કહી શકાય છે, ગરમ જે ડ્રમ હતું ઓઇલ ભરેલું, અચાનક જ કોઈ કારણસર આ ચાલુ મિલની અંદર ડ્રમ ફાટતાની સાથે જ અફરાતફરીનો જે માહોલ છે તે થોડા સમય માટે જે થયો હતો અને જ્યારે ઘટનાની જાણ છે તે ફાયર વિભાગને કરવામાં આવી હતી। આજુબાજુના લોકોને પણ તાત્કાલિક કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા 108ની મરફતે કડોદરા સહિતની પલસાણા ટીમની જે પોલીસ હતી તે ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે સાથે સુરત અને સુરત જિલ્લાની જે ફાયરની ટીમ તાત્કાલિક જે પહોંચી હતી અને આજે આ ઘટના જે બની છે તેની અંદર પાણીનો મારો ચલાવી અને તમામ જે મજૂરો છે તેને બહાર કાઢવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી। કેટલાક જે મજૂરો હતા તે ગંભીર રીતે આ બોઇલર ફાટવાના કારણે ઈજાગ્રસ્ત થયા હતા અને તમામ લોકોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જે કામદારો કેટલાક અંદર જે ફસાયા હોવાની જે વાત હતી તેને લઈને હાલમાં પોલીસ અને સાથે સાથે ફાયર વિભાગ દ્વારા અને કંપનીના જે કર્મચારીઓ છે, જે મેનેજરો છે તેમના દ્વારા કામદારોની જે શોધખોળ છે તે કરવામાં આવી રહી છે। પતરાનો છેડ છે તે કામદારો બહાર કાઢવામાં આવી રહ્યા છે અને અત્યારે ડ્રમ ફાટવાની ઘટનાને લઈને હાલમાં અફરાતફરીનો માહોલ ચલાવ્યો છે। પણ જે રીતે અફરાતફરી કયા કારણસર થઈ છે, આ ઘટના કયા કારણસર બની છે, બોઇલર કઈ રીતે આજે ફાટ્યું છે તેને લઈને હાલમાં ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર બળદેવ। તો પલસાણામાં જોડવા ગામે મિલમાં ડ્રમ ફાટવાની ઘટના સામે આવતા હાલ પતરા તોડીને કામદારોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે।